નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોહે સૌવ સાહુણં એસો પંચન મુક્કારો સૌવ પાવ પણાસણો મંગલાણં ચ સવ્વેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ્સ ઓમ નમો સુયસ્સ ઓમ નમો સુય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંધીએ લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જીનશાસન દેવ જીનશાસન માતા આપ સર્વની આજ્ઞા હો, શરણું હો, સંરક્ષણ હો. ચાલો આપણે કેટલા શ્રાવકના કેટલા ગુણ થયા બાકી છે? 4 થયા. 4 જ થયા છે હજુ. સ્વામી 5 થઈ ગયા. મને તો એવું ખ્યાલ છે કે 7 સુધી થઈ ગયા. શ્રદ્ધા સ્વામી 8 થઈ ગયા. શ્રદ્ધા 7 પૂરા થઈને 8 છે. 7 પૂરા થઈ ગયા છે. હા 7 પૂરા થયા. ઓકે. 8માં ભરોસા, વિશ્વાસ, શ્રદ્ધા અને આસ્થા. યસ, વેરી ગુડ. હવે 8મું છે શ્રાવક નો ગુણ ચતુરાઈ યુક્ત. આમ તો ચતુરાઈ, શ્રદ્ધા અને ચતુરાઈ બે ન ચાલે, કેમ કે ચતુરાઈ હોય એનામાં કપટ હોય, કૂળ હોય, છલ હોય, હે ને? તો અહીંયા ચતુરાઈ યુક્ત નો અર્થ શું કરવાનો? સમજદારી, શાણપણ, હા, શાણ પણ કહી શકાય. ચતુરાઈ એટલે એકચ્યુઅલી ચતુરાઈ યુક્ત એટલે શું છે આમાં? એક મિનિટ, તમને એ ચતુરાઈ એટલે એની માટે ખાસ શબ્દ આપણે શું કેવાય? આવડત પણ આવી જાય સ્વામી. દાક્ષિણ્ય શબ્દ કેવાય ને, દાક્ષિણ્ય. ખબર છે તમને આવડત. દાક્ષિણ્ય? હા સ્વામી આવડત પણ કહેવાય ને. આવડત સાવ કોમન શબ્દ છે. કોમન શબ્દ એટલે આમ એટલો ડેપ્થ વાળો શબ્દ નથી. હમ ચતુરાઈ છે ને એ ડેપ્થ વાળો છે. ડેપ્થ વાળો એટલે શું? દાક્ષિણ્ય. જુઓ, હમ અથવા તો ચતુરાઈ નો અર્થ આપણે એવી રીતે કરી શકીએ કે હરેક ક્ષેત્રની અંદર જેની કુશળતા હોય, આપણે જેને કહીએ ને દીર્ઘ દ્રષ્ટા ટાઈપનું, આગળનું, પાછળનું, વર્તમાનનું બધું વિચારે અને વિચારીને જે કરે, એકદમ વિચાર પણ શબ્દ ન કહેવાય, પણ દાક્ષિણ્ય શબ્દ એકદમ પ્રોપર છે. દાક્ષિણ્ય નો અર્થ છે કે હર ક્ષેત્રની અંદર એની કુશળતા હોય, એને ચતુરાઈ યુક્ત કહેવાય. ચતુરાઈ એટલે એકદમ પરફેક્ટનેસ, એકદમ પ્રોપર. જે પણ કામ કરે એના આગળ પાછળના પૂર્વાપરના રેફરન્સ હોય, એની સાથે કામ કરે, એટલે ક્યાંય પણ કરતા એને એનું કામ ક્યાંય ગલત ન સાબિત થાય, એને ચતુરાઈ યુક્ત કહેવાય. સમજાણું? એટલે આ શબ્દ પ્રોપર છે, દાક્ષિણ્ય. દાક્ષિણ્ય એટલે
કૌશલ્યવાન. કૌશલ્યવાન એટલે હરેક ક્ષેત્રમાં હરેક કાર્યની અંદર જેને પૂર્વાપરની ખબર હોય, એટલે પૂર્વાપરના વિવેક સાથે જે કામ કરે એને દાક્ષિણ્ય કહેવાય. એટલે કામ કર્યા પછી એને પસ્તાવવું ન પડે, કામ કર્યા પછી એને માફી માંગવી ન પડે. હા, અને કામ એકદમ પરફેક્ટ રીતે કરે, એટલે કામમાં પણ કોઈ એનો નુક્સ કાઢી ન શકે, એને ચતુરાઈ કહેવાય. કોઈને છેતરવું ઈ ચતુરાઈ નહીં. એટલે આપણે જેને કહીએ ને બિરબલ, યસ એકદમ બિરબલ અને અભયકુમારની જે બુદ્ધિ છે એને ચતુરાઈ કહેવાય. સ્વામી હાજર એક જવાબી પણ. સ્વામી અને એક એક સવાલ તો નહીં પણ એક વસ્તુ મને આમાં એ જાણવી છે. જનરલી દાક્ષિણ્ય શબ્દ આપણે સ્ત્રી સાથે વધારે જોડીએ છીએ ને, સ્ત્રી દાક્ષિણ્ય હા, આપણે વધારે શબ્દ પ્રયોગ કરીએ છીએ એને. દાક્ષિણ્ય એક ગુણ છે. 35 માર્ગાનુસારી બોલની અંદર પણ દાક્ષિણ્ય ગુણ છે. એટલે જનરલી આપણે ગુજરાતી લેંગ્વેજમાં જ્યારે આમ ઉપયોગ અત્યારે કરતા બરાબર હોઈએ. પકડાય છે. નહીં ચાલે તો પછી કરાવું છે. અત્યારે તો બરાબર ચાલી રહ્યું છે. આમાં ચાલુ હોય તો પાછું થાય. હા, 1 મિનિટ. છે ને અહીંયા થોડો નેટ પ્રોબ્લેમ છે ને તો જરાક ચેન્જ કરે છે. હા, 1 જ મિનિટ થશે. હા, જી સ્વામી. થેન્ક યુ. સમજાઈ ગયું બધાને? દાક્ષિણ્ય છે ને એ સ્ત્રી જ માટે વપરાય એવું નહીં. એટલે અત્યાર સુધી સ્વામી આપણે જનરલી દાક્ષિણ્ય એમ એ જ આત્માનો સાંભળ્યું છે. ગુણ છે. ઓકે, આ નવું જાણવા મળ્યું આજે. હા. મતિ જ્ઞાનાવરણીય કર્મના સવિશેષ સયોક્ષમથી આ ગુણ પ્રાપ્ત થાય. બરાબર. ઘણી વાર છે ને રાજાઓ આપણા ધર્મને નીચો દેખાડવા માટે આપણી જ્ઞાતિ સાથે આવો પ્રયત્ન કરતા હોય તો રાજાની સામે પણ કઈ રીતે કામ કરવું, કઈ રીતે લેવું, કઈ રીતે આપણી આખી જ્ઞાતિને, આપણા સંતોને બધાને બચાવવા, તો આજે એની આગળ પાછળના પૂર્વાપરની કુશળતાની, વાણીને કઈ રીતે કરવું, કામને કઈ રીતે કરવું, વિચારો કઈ રીતે પ્રદર્શિત કરવા, ને મન વચન કાયાના તમામ યોગોને વાપરવાની જે કુશળતા હોય એને દાક્ષિણ્ય કહેવાય. સમજાણું? જી સ્વામી. તો દાક્ષિણ્ય એ આત્મગુણ છે. શ્રાવક એટલે અહીંયા 5મા ગુણસ્થાનની વાત છે. તો 5મા ગુણસ્થાને પહોંચેલો હોય, એની પાસે યોગોની કઈ અવસ્થા હોય? તો કે દાક્ષિણ્યવાન, ચતુરાઈ વાળા. ચતુરાઈ એટલે છલ કપટ નહીં સમજવાનું. હા, ચતુરાઈ એકચ્યુઅલી છલ કપટ માટે વપરાતો હોય. તો છલ કપટ ન હોય, કોઈને નીચે પાડવા કે કોઈનું લઈ લેવું કે કોઈનું બગાડી દેવું, એમાં હોશિયારી વાપરવી, એવી ચતુરાઈ નહીં. સ્વામી બોલો.
આપણે દાક્ષિણ્યનો પર્યાયવાચી શબ્દ બીજો શું હોય? હા, દાક્ષિણ્યનો પર્યાયવાચી શબ્દ બીજો શું હોય? કૌશલ્ય. કૌશલ્ય. આભાર સ્વામી. કૌશલ્ય. આભાર. તમને બિરબલ કરતા પણ અભયકુમાર સમજાય ને, જી સ્વામી. એને કૌશલ્ય કહેવાય, એને દાક્ષિણ્ય કહેવાય, એને ચતુરાઈ કહેવાય. સ્વામી આપણો જે રાજા ગુજરાતી રાજાએ શબ્દકોશ, કેવડાયું. હા, આપણો ગુજરાતીનો જે નાનો શબ્દકોશ છે ને, એની હા. અંદર દાક્ષિણ્યના બીજા 2 શબ્દ આપેલા છે, સભ્યતા અને વિવેક. ગુજરાતી શબ્દ નાનો કોશ જે છે એના પ્રમાણે એટલે હમણાં મેં મેં તમને રિફર પેલા પણ કર્યું કીધું ને એટલે કે વિવેક, હા હા એમાં 2 શબ્દ પર્યાયવાચી આપેલા છે, દીર્ઘ સભ્યતા અને દ્રષ્ટિ વિવેક. વિવેક. હમ. એટલે જવાબ એવી રીતે આવે, એવી રીતે વાત કરે કે સામેથી કોઈનો નુક્સ ન કાઢી શકે. પૂર્વાપરના વિચાર સાથે જે કરવામાં આવે, દીર્ઘ દ્રષ્ટિ સાથે ચતુરાઈના દાક્ષિણ્યના ઘણા બધા તમે શબ્દો મિક્સ કરો ને ત્યારે એક દાક્ષિણ્ય બને. ચતુરાઈ કરો, કૌશલ્ય કરો, વિવેક કરો, દીર્ઘ દ્રષ્ટિ કરો, પૂર્વાપરની વિચારસરણી કહો કે એ રીતે જે કામની રજૂઆત થાય. હા, તો આ બધાને દાક્ષિણ્ય કહેવાય. ખાલી સરસ કામ કરવું એવું નહીં, સરસ કામ પણ એવી રીતે કરે કે જે એના માટે કે એના પરિવાર માટે કે કોઈના માટે નુકસાનકારી ન નીવડે, એને દાક્ષિણ્ય કહેવાય. સમજાણું? હવે જેમ કે રાજા એ કીધું કે અભયકુમાર ને એની બુદ્ધિની પરીક્ષા કરવા માટે કે તમારા ગામની વાવડી, તમારી વાવડીનું પાણી બહુ મીઠું છે, તો તમારી વાવડીને રાજગૃહી નગરીમાં મોકલો. ત્યારે હજુ અભયકુમાર શ્રેણિક મહારાજાના દીકરા છે એવું જાહેર નહોતું કર્યું. એ એના મોસાળમાં રહેતા હતા, નંદારે. પણ હવે એને પોતાની માતાને એનું સ્થાન અપાવવું હતું, કારણ કે સૌથી પહેલા વેલા રાણી નંદાદેવી છે શ્રેણિક મહારાજાના. તો એને શ્રેણિક રાજા પાસે પોતાનું સ્થાન અપાવવા માટે એને આવા 2-4 બુદ્ધિના તરકડા કર્યા હતા. એટલે અભયકુમાર એટલે મંત્રી બનાવવા માટે રાજગૃહી નગરીના પરીક્ષા કરતા હતા આજુબાજુ બધા ગામોમાં. તેમાં એને અભયકુમારની પણ ખબર પડી. પછી એની બુદ્ધિ જોઈ અને એનું કૌશલ્ય જોઈને પછી એને પોતાની માને એકદમ વાંચતે ગાજતે ને સન્માન સાથે એના મીન્સ શ્રેણિક રાજાના ઘરે લઈ આવ્યા. તો આ બધું અભયકુમારે ઘણું બધું કર્યું છે આ બાબતમાં. તો એ પરીક્ષા દરમિયાન રાજાએ કીધું હતું કે તમારા ગામની વાવડી બહુ જ પાણી મીઠું છે, તો તમારી વાવડીને અમારા રાજગૃહી નગરીમાં મોકલો. હવે કઈ વાવડી ફેરવી થોડીક શકાય. પાણીના ગળા હોય તો ફેરવી શકાય કે ભાઈ અહીંયાનો ગળો ત્યાં મોકલી દો, પણ વાવડી કેમ ફેરવવી? એટલે એટલો ચતુરાઈથી એને જવાબ આપ્યો કે મહારાજ, અમારા સૌભાગ્ય છે કે તમને અમારા ગામની વાવડી ગમી અને અમે મોકલવા પણ તૈયાર છે, પણ વાવડી એ અમારા ગામની દીકરી છે. વાવડી એટલે છોકરી, સ્ત્રીલિંગ શબ્દ થાય ને, તો કે ઈ અમારા ગામની દીકરી છે. અમે એને એમને તો મોકલી ન શકે. ગામની દીકરી ગામનું પાદર ત્યારે જ વળોટે યા તો એની અર્થથી નીકળે અને યા તો એને કોઈ પરણીને લઈ જાય. તો તમારા ગામના વાવને મોકલો, અમારી વાવડી સાથે લગ્ન કરાવશું, પછી તમારો વાવ અમારી વાવડીને લઈ જાય.
વાહ જી સમજાણું? જી સ્વામી તમારા કુવાને મોકલો તો અમારી વાવડીને એની સાથે લગ્ન કરીને અમે મોકલીએ. એટલે બે વાત એને કરી. એના ગામની સંસ્કૃતિની પણ વાત કરી કે ભાઈ અમારા ગામની દીકરીને તમે માગો ને અમે મોકલી ન દે, પરણીને લઈ જાઓ. અને રાજાને ખબર છે કઈ કુવો મોકલી શકાતો નથી તો વાવડી મંગાવી શકાતી નથી. પણ સીધે સીધી ના ન પડાય, આને કહેવાય ચતુરાઈ. જો અભય કુમારે સીધે સીધી ના પાડી તો રાજા એને શિક્ષા કરત કે તે મારી આજ્ઞા માની નહીં, અમે વાવડી મંગાવી તમે આપી નહીં, તમે ગુનામાં છો. સમજાણું તમને? તો આને કહેવાય ચતુરાઈ, આને કહેવાય દાક્ષિણ્ય, આને કહેવાય વિવેક, આને કહેવાય દીર્ઘ દ્રષ્ટિ. સમજાણું તમને? ચતુરાઈ એટલે. સ્વામી, આઉટ ઓફ ધ પોર્શન એક બીજો સવાલ પૂછી શકું? હા, બહુ આઉટ ઓફ ધ પોર્શન હોય તો પાછો વિષય ચેન્જ ન થઈ જાય. ના, હમણાં જ કનેક્ટિંગ. કૂવો અને વાવડીમાં ફરક શું? હે? કૂવો અને વાવડીમાં ફરક શું? કૂવો અને વાવડીમાં ફરક શું? કોનો પ્રશ્ન છે? નૈના. અચ્છા, હા. કૂવો અને વાવડીમાં ફરક શું હોય? વાવડીમાં પગથિયા હોય ને કૂવામાં પગથિયા ન હોય. ઓકે, બરોબર. ઓકે. જે કૂવામાં પગથિયા હોય એને વાવ કહેવાય. હા, ઓકે. તમે સાંભળ્યું હશે આગમમાં નંદ મણિયારે ચાર દિશામાં 4 વાવ બનાવી હતી. હાજી, હાજી, જી સ્વામી. એટલે જે કૂવામાં પગથિયા હોય એને વાવ કહેવાય. હા, અને ઓકે. સીધે સીધી પગથિયા વગરની હોય એને કૂવો કહેવાય. ઓકે, થેન્ક યુ સ્વામી, થેન્ક યુ. આવું તો ખબર જ નહોતી. પણ પ્રશ્ન કરે ધન્યવાદ છે, આપણે જે પ્રશ્ન કરે એને. હા, મને એકવાર તો વિચાર આવી ગયો કે ભાઈ કૂવા ને વાવમાં શું ફરક હશે, પછી એકદમ યાદ આવ્યું. હા, મારો પણ સહયોગક્ષમ વધે આવા પ્રશ્ન કરો તો. ચાલો, વેરી ગુડ. પ્રશ્ન કરનારને ધન્યવાદ. તો ચતુરાઈ શબ્દ સમજાઈ ગયો બધાને? ચતુરાઈ એટલે શું? હા જી સ્વામી હા, કોઈને છેતરવા, કોઈને શીશામાં ઉતારવા, કોઈનું નુકસાન કરી દેવું ને ખબર ન પડવા દેવી, આને ચતુરાઈ ન કહેવાય. આને હોશિયારી ન કહેવાય. ચતુરાઈ એ ગુણ છે આત્માનો, દોષ નથી. ઓકે, તો 8મું ચતુરાઈ યુક્ત. 9મું છે લજ્જાવાન. લજ્જાવાન નો અર્થ છે કે શરમાળ એવો નહીં. લજ્જાવાન નો અર્થ શેમાંથી કરાવો છો? હા, શેમાંથી કરાવો છો? હા, 35 બોલ નો 35મો બોલ, શ્રાવક ના 21 ગુણ. અચ્છા, શ્રાવક ના 21 ગુણ માંથી. હાજી, ઓકે, આપણો ઓકે. છેલ્લો 35મો બોલ ચાલે છે. વચ્ચે આપણે 34મો બોલ ક્રિયા, જે 563 પાખંડી ના ભેદ છે એ અચ્છા, આપણે વચ્ચે છોડ્યો તો મેં તમને કહ્યું તું કે મને 563 વિચારીને કરવા પડશે કે 563 કયા કયા બોલ હોય. હા એટલે પછી આપણે 35મો બોલ શરૂ કરી દીધો તો એ દિવસે આપણો ક્લાસ હતો એટલે. તો 34મો બોલ આપણો અધૂરો છે, એ 35મો બોલ શરૂ કરી દીધો તો એટલે પૂરો થયા પછી આપણે 34મો બોલ લેશું. જી સ્વામી તો 35મા બોલના શ્રાવકના 21 ગુણ, એમાં આપણે આજે 8મો ચતુરાઈ યુક્ત કર્યો. અને હવે 9મો છે લજ્જાવાન. લજ્જાવાન એટલે શરમાળ નહીં, પણ લજ્જાવાન એટલે એવા કોઈ કામ ન કરે જેનાથી શરમાવું પડે. એવા કોઈ કામ ન કરે જેનાથી એના ઉપર આંગળી ચિંધામણી થાય. જેને આપણા શબ્દોમાં કેવું હોય તો કહી શકાય કે લજ્જાવાન એટલે ખાનદાની. હા,
આપણા શાસ્ત્રોમાં એની માટે બે શબ્દ આવે છે, જાતિ સંપન્ન અને કુળ સંપન્ન. આને લજ્જાવાન કહેવાય. જાતિ સંપન્ન અને કુળ સંપન્ન એને કહેવાય. જાતિ એટલે માતાની પેઢીઓ, માતા અને માતાની પેઢીઓ, એટલે આપણા બા, માં, મમ્મી, તમે જે શબ્દ વાપરો ઈ, એના મમ્મી પપ્પા, એના મમ્મી પપ્પા, એના મમ્મી પપ્પા, એને જાતિ સંપન્નતા કહેવાય. અને કુળ સંપન્નતા એટલે પિતાની પેઢી. જાતિ એટલે માતાની પેઢી. તો માતાની પેઢી અને પિતાની પેઢી નિષ્કલંકિત હોવી એને લજ્જાવાન કહેવાય. જેનામાં આ બંને ગુણ હોય આને ખાનદાની કહેવાય. અને જ્યાં ખાનદાની હોય ત્યાં નિંદનીય કે નિમ્ન સ્તરીય કોઈ પણ કામ ન એના પેઢીમાં થયું હોય કે ન ઈ બાળકમાં થયું હોય, તો આવા ગુણ સંપન્ન હોય એને લજ્જાવાન કહેવાય. શરમાવવું પડે એવું કામ ન એના પેઢીઓમાં થયું હોય કે ન એના પોતાનામાં થયું હોય, ન એના પોતાના પરિવારમાં થયું હોય, કે કોઈ આંગળી ચિંધામણી કરે. તો આ પણ પુનાઈનો ગુણ છે. 5મા ગુણ સ્થાનકે પહોંચે એનામાં આ ગુણની પ્રાપ્તિ થાય, લજ્જાવાન. સમજાણું બધાને બરાબર? જેમ તીર્થંકરને જન્મ લેવા માટે 144 પેઢીની ખાનદાની લાગે, એમ એક શ્રાવકને જન્મ લેવા માટે, એક મહાજનને જન્મ લેવા માટે 7 પેઢીની ખાનદાની લાગે. તો 7 પેઢીની ખાનદાનીને કહેવાય લજ્જાવાન. સમજાણું બરાબર? અને આ શ્રાવકનો મહત્તમ ગુણ છે કે ઈ પેઢી આવી તૈયાર કરે તો એવા પેઢીઓની અંદર શ્લાઘનીય પુરુષોના જન્મ થાય, મહાજનના જન્મ થાય, સંતના જન્મ થાય, કે જે આવા ગુણસ્થાન ઉપર ચડવાના કામ કરે. અને બીજી મોટી વિશેષતા લજ્જાવાનની ઈ છે કે એ કોઈ દિવસ નબળું કામ કરે નહીં, નબળા વિચાર ન કરે, અને કદાચ આવી ગયો હોય તો એને છુપાવવાની કોશિશ ન કરે. જેમ કે મેઘકુમાર, મેઘકુમારને દીક્ષાના ભાવ ઉતરી ગયા કે મારે આ દીક્ષા નથી જોઈતી, મને બધાના પગની રજો લાગે ને આ તે કઈ દીક્ષા થોડીક કહેવાય. એટલે એનાથી સહન નહીં થયું, એને અભ્યાસ નહોતો પ્રતિકૂળતા સહન કરવાનો, કેમ કે અનુકૂળતામાં જન્મો ને અનુકૂળતામાં મોટો થયો. અને દીક્ષા તરત જ આમ એક વારનું પ્રવચન સાંભળ્યું, ભાવ થયા અને દીક્ષા લઈ લીધી. વૈરાગી પણ નિવૃત્ત કાળ એને લીધો નહોતો. પ્રવૃત્તિ પછી નિવૃત્ત કાળ લે તો પછી વીરતીના ભાવ એનામાં દ્રઢ થાય. પણ તરત જ પ્રવૃત્તિમાંથી સીધા વીરતીમાં આવી ગયા, વચ્ચે નિવૃત્તિનો કાળ લીધો નહીં. પ્રવૃત્તિ અને વીરતી બેયની વચ્ચે નિવૃત્તિનો કાળ હોવો જોઈએ કે જ્યાં એ પોતાની જાતને કસી શકે, મજબૂત બનાવી શકે. બરાબર? આ પણ અમારા ગુરુદેવનું પ્રવચન છે, બહુ સરસ છે કે કોઈ પણ માણસે નિવૃત્તિ પછી વીરતીની તરત ઉતાવળ ન કરવી. આપણે જેને વૈરાગી પણ કસોટી માટે રાખે એને નિવૃત્તિ કહેવાય. આ 3 શબ્દ. તો પ્રવૃત્તિ અને વીરતી એની વચ્ચે આ કાળ હોવો જોઈએ નિવૃત્તિનો. નિવૃત્તિનો કાળ છે ઘડતરનો કાળ કહેવાય. કે પ્રવૃત્તિમાં પણ નથી અને વીરતીમાં પણ નથી, પણ વચ્ચે એ પોતાના આત્માને મજબૂત બનાવવા માટેના પ્રયોગ કરી રહ્યા છે, એને નિવૃત્તિ કાળ કહેવાય. જેને આપણે વૈરાગી કાળ કહીએ છીએ અત્યારના શબ્દોમાં, કે વૈરાગ્ય પણ આટલા વર્ષ રહ્યા, આટલા વર્ષ રહ્યા.
તો મેઘકુમારનો નિવૃત્તિ કાળ બિલકુલ હતો નહીં. દીક્ષા લઈ લીધી અને અનુકૂળતામાંથી સીધી પ્રતિકૂળતા, એટલે સહન ન થયું. એટલે એને થયું કે ભાઈ મને આવી દીક્ષા જોતી નથી. પણ એની લજ્જા હતી, એની ખાનદાની હતી, એટલે એને વિચાર કર્યો કે મારે દીક્ષા છોડવી છે તો એમને મૂકીને હાલતું ન થઈ જવાય, રાતોરાત ભાગી ન જવાય. જેને મને દીક્ષા આપી છે એને મારે આ બધું દીક્ષાનું સોંપીને પછી મારે છોડાય. એટલે ભગવાન પાસે રજોરણ પાછો દેવા ગયા, એનો વેશ પાછો દેવા ગયા કે ભાઈ મને તમારું સાદુપણું નથી જોઈતું. આ ખાનદાની કહેવાય. ખાનદાની હોય એ માણસને નબળો વિચાર આવે નહીં એવું આવે, પણ અમલમાં મૂકતા પહેલા આવા વિચારો કરી લે, એટલે એ અમલમાં ન મૂકે એની નબળી વાતો. અને આવી ગઈ હોય કદાચ એના કોઈ કર્મના ઉદયના કારણે, તો એને કોઈ દિવસ છુપાવશે નહીં, એના ઉપર ધાક પીછોડો નહીં કરે. આ ખાનદાનીની મોટી વિશેષતા છે. આ શું અવાજ આવી રહ્યો છે ભાઈ, કોનો? માઇક કોઈના બંધ ન હોય તો માઇક બંધ કરી દેજો વિભાબેન. કોઈના પાછળથી અવાજ આવી રહ્યા છે, એટલે પ્લીઝ જેના પણ માઇક, ભારતીબેન શાહ, માઇક તમારા ખુલ્લા હોય તો બંધ કરી દેજો પ્લીઝ. તો લજ્જાવાન સમજાઈ ગયું. ખાનદાની કે જેની પેઢીઓમાં કોઈ નિમ્ન સ્તરીય કામ થયા ન હોય અને જે વ્યક્તિએ પણ કોઈ નબળા કામ કર્યા ન હોય એવા ગુણને શું કહેવાય? તો કે લજ્જાવાન. બીજા શબ્દોમાં, બોલચાલની શબ્દોમાં કહીએ તો ખાનદાની. હા, અને ખાનદાની હોય એનામાં 3 ગુણ હોય. આ તમને લોકોને જેને જેને પહેલા અમારા ક્લાસ અટેન્ડ કર્યા છે એને આ વાત થઈ ગઈ છે. જે નવા છે એને વાત નથી થઈ તો સાંભળી લેજો. જૂના વાળાને યાદ નહીં હોય 100%, એટલે એને પાછું રિવાઇઝ થઈ જશે. ખાનદાનીના 3 ગુણ યાદ છે કોઈને? આપણા જૂના બધા મેમ્બર્સ. હા, યાદ છે કોઈને ખાનદાની? એક તો આપણે એ જ કીધું તું ને કે જેનું કુળ એકદમ જેના કુળમાં કોઈ પણ જાતની નબળાઈ ના હોય. હા, પણ એ ખાનદાની. તો ખાનદાનીમાં 3 ગુણ હોય. કયા ગુણ હોય 3? આ પણ અમારા ગુરુદેવનું પ્રવચન. ખાનદાનીના 3 ગુણ અમે એની પાસેથી સાંભળ્યા છે, બીજે ક્યાંયથી સાંભળ્યા નથી. જે ખાનદાનીનો પહેલો ગુણ છે વાત્સલ્ય. ખાનદાનીનો બીજો ગુણ છે વિનય. અને ખાનદાનીનો ત્રીજો ગુણ છે વિવેક. આ 3 ગુણ જેનામાં હોય એને ખાનદાની કહેવાય, લજ્જાવાન કહેવાય. વાત્સલ્ય, વિનય અને વિવેક. વાત્સલ્ય એટલે મોહ નહીં. હા, વાત્સલ્ય એટલે નિર્વ્યાજ પ્રેમ. સામેના તરફથી કોઈ પણ જાતની અપેક્ષા નહીં, અપેક્ષા વગરના પ્રેમ ભાવને વાત્સલ્ય કહેવામાં આવે. જે માવતરનું બાળકો પ્રત્યે, પણ અત્યારના માવતરને તો બાળકો પ્રત્યે અપેક્ષા હોય કે મોટો થાય તો ભણે ગણે, સરખું કમાય, આપણા દિવસો સારા થાય, પણ એવી પણ અપેક્ષા જેનામાં ન હોય. હા, એટલે વાત્સલ્ય ભાવે જેણે પોતાના સંતાનને જન્મ આપ્યો હોય, કે કોઈ જ અપેક્ષા નહીં, ભરપૂર નિર્વ્યાજ પ્રેમ, હા, એને વાત્સલ્ય કહેવાય.
વાત્સલ્યમાં કોઈ અપેક્ષા ન હોય. અપેક્ષા હોય તો એ વાત્સલ્ય નથી, મોહ છે. મોહ હોઈ શકે, આસક્તિ હોઈ શકે, પણ વાત્સલ્યની અંદર મોહ ન હોય, પ્રેમ હોય. અને પ્રેમ અને મોહમાં ફરક શું? તો કે મોહમાં અપેક્ષા હોય, પ્રેમમાં અપેક્ષા ન હોય. ખાલી આપી જવાની ભાવના હોય, ઘસાઈ જવાની ભાવના હોય, વળતરની અપેક્ષા ન હોય, એને વાત્સલ્ય કહેવાય. તો ખાનદાનીનો પહેલો ગુણ છે કે એને મા બાપ તરફથી શું મળ્યું હોય? તો કે ભરપૂર વાત્સલ્ય મળ્યું હોય. પછી બીજો ગુણ મળ્યો હોય વિનય. વિનયનો અર્થ છે કે અહોભાવ, આદર ભાવ, પોતાપણાના ભાવ, આત્મીય ભાવ, આ બધું એને કહેવાય વિનય. હા, ટૂંકમાં કહીએ તો બધા પ્રત્યેનો અહોભાવ, બધા પ્રત્યેનો સન્માન ભાવ, બધા પ્રત્યેનો અંદરથી એના પ્રત્યેનો વિશિષ્ટ ભાવ, એને વિનય કહેવાય. વિનય એટલે ખાલી આમ પગે લાગી લો એ વિનય નથી, અહોભાવ હોવો એ વિનય છે. અને કોઈનો તિરસ્કાર નહીં, અનાદર નહીં, એ વિનય છે. વિનયના બે રૂપ છે, નેગેટિવ અને પોઝિટિવ. નેગેટિવ એટલે નિષેધાત્મક ગુણ કહેવાય. વિનય એટલે શું? તો કે કોઈનો અનાદર ન કરવો, કોઈનો તિરસ્કાર ન કરવો, કોઈને નજરઅંદાજ ન કરવા, કોઈને આંખ આડા કાન ન કરવા. આ વિનયનું નકારાત્મક રૂપ છે. અને વિનયનું વિધેયાત્મક રૂપ આદર કરવો, સન્માન દેવું, અહોભાવ કરવો, રેસ્પેક્ટ આપવો, આ બધાને શું કહેવાય? તો કે આ બધાને કહેવાય વિનય. બરાબર છે? વિનય હોય એટલે કોઈની પણ અસાધના ન કરે. અને ત્રીજું છે વિવેક. ક્યાં, કેમ, કેટલું કરવું, કેવી રીતે કરવું, એ જે દાક્ષિણ્ય હોય, આ ત્રણ ગુણ જેનામાં હોય એને લજ્જાવાન કહેવાય. એટલે જો ચતુરાઈ યુક્ત પછી આ ગુણ આપ્યો. હા, લજ્જાવાનમાં ચાતુર્ય મિક્સ હોય, મળેલું હોય. વિવેક સમજાણું બધાને? તો આ ત્રણ ગુણ હોય એ પરિવાર, એ કુટુંબ, આ બધાને ઉચ્ચ ગોત્ર કહેવાય. અને ઉચ્ચ ગોત્ર એટલે જાતિ સંપન્ન અને કુળ સંપન્નતા. જાતિ સંપન્ન અને કુળ સંપન્નતાને એક શબ્દમાં કેવું હોય? તેનું નામ છે લજ્જાવાન. સમજાઈ ગયું બધાને? એકદમ. કોઈને કઈ પૂછવું છે આમાં? તો આગળ વધીએ. બરાબર. અને જેના પરિવારની અંદર આ ખાનદાની હોય, લજ્જા હોય, એ પરિવારના બીજા પણ ત્રણ ગુણ હોય, સારણા, વારણા અને ધારણા. હા, એ બાળકને પેલા રાખે, બાળકની બધી જ ઈચ્છાઓ એમના માગ્યા વગર પૂરી કરે, એને હરેક રીતે સાચવી લે, એને સારણા કહેવાય. એના સારા સમયને સાચવે, એના નબળા સમયને સાચવે, આ સારણા છે. પછી સમય આવે તો એને પાછું વાળવાની કોશિશ કરે, એ વારણા છે. અને પછી ઘરના તોર તરીકા સમજાવે, નીતિ નિયમો સમજાવે, હા, એ ધારણા છે. અનુભવો શેર કરે, આ ધારણા છે. તો સારણા, વારણા અને ધારણા આ પણ ખાનદાની ગુણ છે. ચાલો, સમજાય કે બધાને? લજ્જાવાન. તો 9 બોલ આપણા પૂરા થયા. 10મો બોલ દયાવંત હોય. દયાવંત હોય એનો અર્થ છે કે કોઈ પણ એના આંગણે આવ્યા હોય એ ખાલી ન જાય.
ઉપાસક દશાંગ સૂત્રની અંદર શ્રાવકના ગુણોનું સામાન્ય વર્ણન છે. એમાં એક ગુણ છે અવંગુય દારયે. અને બીજો ગુણ છે વિચ્છડીય બહુર ભટ્ટ પાણી. આ બે ગુણ દયાના છે. અવંગુય દારયે. અવંગુય દારયે એનો અર્થ એ છે કે બધાને માટે, કોઈ વિશિષ્ટ એવા નહીં, બધાને માટે જેના ઘરના દરવાજા 24 કલાક ખુલ્લા હોય. અવંગુય એટલે સ્ટોપર માર્યા વગરના ખુલ્લા. દારય એટલે દરવાજા. જેના ઘરના દરવાજા અવંગુય એટલે ખુલ્લા, ઢાકેલા નહીં, સ્ટોપર મારેલા નહીં. તો જેના દરવાજા 24 કલાક બધાને માટે ખુલ્લા હોય એને કહેવાય અવંગુય દારયે. હા, અમુક આવે ને અમુક ન આવે એવું નહીં. જેના દરવાજામાં બધાનો આવકાર હોય. હા, પછી ગમે તે ધર્મના આવે, ગમે તે નાના મોટા આવે, ગમે તે સાધુ સંન્યાસી આવે, ગમે તે ગરીબ ગુરબા આવે, પણ બધાને માટે જેના દરવાજા ખુલ્લા હોય. ખુલ્લા ખુલ્લા. હમ. અને બીજું છે વિચ્છડીય બહુર ભટ્ટ પાણી. વિચ્છડીય બહુર ભટ્ટ પાણીનો અર્થ છે કે જેના ઘરે પોતે અને પોતાનો પરિવાર. પોતે અને પોતાનો પરિવાર એટલે શું? કે પોતે એટલે પોતાના દીકરા દીકરી, પોતાનો જે પરિવાર છે એ પોતે, અને પોતાનો સમગ્ર પરિવાર એટલે એમના કામ કરતા નોકર ચાકર આ બધા જ. હવે એક શ્રાવકના ઘરે ઓછામાં ઓછી 10,000 ગાય રહેતી. કેટલી? 10,000. 10,000 ગાય ઓછામાં ઓછી. એક હમ. ગોકુળ તો સૌ નબળામાં નબળા શ્રાવકના ઘરે પણ એક ગોકુળ રહેતું. હવે એક ગોકુળ એટલે 10,000 ગાય. 10,000 ગાય છે તેના દૂધાણા કેટલા હોય, એને સાફ કરવા માટે, એના વાસીદા કરવા માટે, એના ગોબરો કરવા માટે, દૂધ દોવા માટે, દૂધને છાશ બનાવે, મેળવવા, માખણ કરવું, ઘી કરવું, તો કેટલા હશે એની પાસે કયો? એના કામ કરનારા માણસો કેટલા હશે? 101 તો હશે. તો આ બધાને સર્વન્ટ નો કહેતા, આ અચ્છા. બધાને નોકર નો કહેતા, આ બધાને કૌટુંબિક પુરુષ કહેતા. અચ્છા. કૌટુંબિક પુરુષ એટલે પોતાના કુટુંબના વ્યક્તિ ગણતા. તો આ બધા કૌટુંબિક પુરુષો અને પોતાનો પરિવાર બધા જમી લે, ત્યાર પછી પણ એના ઘરે અનાજ કેટલું વધતું? તો કે બહુર. એટલે ઘણા વિશાળ પ્રમાણમાં રાંધેલું ઘરમાં અનાજ બચતું એમના ઘરે. એનો અર્થ છે કે ગણી ગણીને રોટલા પાણી નો બનાવતા. તમે કયો માં સતીજી મોંઘવારી છે, ધ્યાન તો રાખવું પડે ને. અને તો આનંદ શ્રાવકના જમાનામાં જે વસ્તુની કિંમત હતી એની કરતા અત્યારે ઘણી સોંઘવારી છે. મોંઘવારીની સોંઘવારી છે. ગુરુદેવ એક આનું બહુ સરસ લોજિક બતાવતા, પણ હવે અત્યારે એ વિષય નથી એટલે નથી બતાવતી. બાકી સોના અને ઘીના ભાવ ઉપરથી અને ઈ જમાનાની કમાણી, એ બધા ઉપરથી ગુરુદેવ આખું અમને સમજાવતા કે અત્યારે
એકદમ સસ્તાઈનો જમાનો છે પગાર પ્રમાણે, પણ રેવાની સ્ટાઇલ એની ગલત છે એટલે એને ક્યાંય દેખાતી નથી. જી સ્વામી, સાચી વાત. સમજાય છે? હા. જી. તો જેના ઘરે આટલું અનાજ રહેતું, તો કોઈ પણ બીજા ત્રીજા માણસો આવી ગયા, સાધુ સંત આવી ગયા, તો એ એક સાથે ઓરાવી શકે કે ન ઓરાવી શકે? ઓરાવી શકે. એના ઘરે આટલું અનાજ વધ્યું હોય તો કોઈ ગરીબ ગુરબા આવ્યા, કોઈ ઓચિંતા સાધુ સંત આવી ગયા, તો બધાને માટે એના ઘરે ભરપૂર ગોચરી મળે કે ન મળે? મળે. હા, આને કહેવાય દયાવંત. હા, પછી કોઈના નબળા સમય હોય તો એના નબળા સમયને સાચવી લે, ગણતરીઓ ન કરે, એને દયાવંત કહેવાય. પછી સાધુનો પણ નબળો સમય હોય, સાધુ શ્રાવકોને સંતોના અમ્મા પિયા કીધા છે, એમને એમ થોડાક કીધા છે. દયાનો અર્થ ખાલી એને બચાવ કરવો એવો નહીં. દયા એટલે ખરેખર એને સંરક્ષણ પૂરું પાડવું. હા, શ્રાવકો સાધુનો નબળો સમય હોય તો ખૂણામાં જઈને સાધુને બે લાફાઈ મારી દે, પણ સમાજની સામે એની ઇજ્જતને બરકરાર રાખે, એના સાધુપણાના ભાવને બરકરાર રાખે. આ દયાવંત છે. હા, તો સામેના માણસના ચારિત્રની, સામેના માણસના જીવનની, સામેના માણસના કેરિયરની જે ખેવના કરતા હોય એ દયાવંત છે. બચાવ કરીને એના નબળા રસ્તાને છુપો રાખે એની માટે નહીં. સાધુ ઘણીવાર ભૂલ પણ કરતા હોય, પણ શ્રાવકો એવા છે કે સાધુને પણ જઈને એક બાજુ લાફો મારી અને એને એવી શિક્ષાઓ કરી શકે, પણ છતાં હૃદયમાં એના પ્રત્યે અહોભાવ હોય. હૃદયમાં એના ચારિત્રને બચાવવાના વાત હોય. એ કોઈ મિડ ડે નો સહારો ન લે વાતો ખુલ્લી પાડવા માટે, કે એના ચોપાનિયા નો છપાવે. સમજાણું? અત્યારે તો કોઈને જરાક આવડતું હોય ને જરાક ક્યાંક સાધુનું નબળું દેખાય, ખબર ન હોય કે સાધુ આ નબળા પ્રયોગો શું કામ કરે છે, કે નબળી વાતોનો એ સહારો શું કામ લે છે, શું પરિસ્થિતિ છે, એ સમજવાની કોશિશ કરનારા શ્રાવકો કેટલા, અને ઉઘાડા પાડવા માટે કેટલા શ્રાવકો, એ કયો. અને મિડ ડે જેવા પેપરોની અંદર આવી કોઈ પણ વાતો ખુલ્લી આવે તો મિડ ડે નું વેચાણ કેટલું થઈ જાય, ડબલ. અને આપણે મજેથી વાંચીએ ને આ બધી વાતો, રસ દઈ દઈને વાંચીએ. સમજાય છે? પછી આમાં આપણા ચેટિંગમાં વોટ્સઅપમાં આવા ન્યૂઝ આવ્યા હોય તો આપણે કેટલા મજાથી વાંચીએ, કેટલા એને ફોરવર્ડ કરીએ ગ્રુપોની અંદર. તો આ બધા જ વિચારોના પ્રદૂષણ છે. આ બધી ચીજથી થાય શું ખબર છે તમને? મહામોહનીય કર્મ બંધના ઠેકાણા આપણે ઉભા કરીએ છીએ. સાધુ સાધુ કર્મના ઉદયને સંભાળી ન શક્યા હોય તો એનામાં ભૂલ આવે, દોષ આવે, પણ સાધુ છે, એકવાર એ ભાવથી સાધુ બન્યા છે, હા, એને પાછી ઊંચાઈ સુધી આવતા વાર નહીં લાગે. તમે વિચાર કરો, આ ઈ જ જમાનો છે કે જયારે નંદીસેન સાધુપણું છોડીને વેશ્યાને ત્યાં રહ્યા હતા. આ ઈ જ છે કે અર્ણિક મુનિ છોડીને ઓલી શ્રેષ્ઠીની કન્યા સાથે 12 વર્ષ રહ્યા હતા દીકરો થયા પછી. તો સમાજે એને સાચવા હશે ને, કોઈ એને ધુતકાર્યા નહીં હોય. અને અષાઢા ભૂતિને એના ગુરુએ એ રીતે તૈયારી કરી આપી. તો આ બધાની પાછળ એના ભાવ એવા નહોતા કે ચારિત્રથી પડીવાય થાય, ત્યારે એવા ભાવ હતા કે કર્મનો ઉદય થયો તો એના ચારિત્રને અત્યારે સાચવી લેવા જેવું છે, અત્યારે એને ભરપૂર વાત્સલ્ય આપવા જેવું છે. અને ઈ વાત્સલ્ય આપ્યા જેના કારણે અષાઢા ભૂતિ પાછા વળ્યા. હા, સમજાય છે? આ જેટલા પણ નંદીસેન પાછા વળ્યા, તો આ બધા પાછા વળ્યા એની પાછળનું કારણ છે કે કા એના ગુરુની દયા કામ આવી છે, કા કોઈ શ્રાવકની દયા કામ આવી છે.
તો આ દયા કહેવાય. હા, હું જેને ગુરુ કરું એનો ઢાક પીછોડો કરું, ને જે મારા ગુરુ નથી એની વાતો ન હોય તો ખુલ્લી મૂકું. તો હા સમજાય છે તમને? આ બધું જી ચીજ કરો, લાગે સારું તમને, ના નથી, પણ આ બધી ચીજોથી તમારામાં હિંમત છે, તમારામાં શાસનની દાજ છે, સંતોના ચારિત્ર પ્રત્યેનો તમને અહોભાવ છે. તો ખૂણામાં જઈને એને કયો, સાચી હિંમત થી કયો કે સ્વામી આ સંભળાય છે, આ શું સાચું છે, કેટલું સાચું છે. જાહેરમાં નહીં, એકાંતમાં જઈને એને પૂછો, અને કદાચ એની ભૂલ હોય તો બે લાફાઈ મારી દો. જી મારી સ્વામી. ભૂલ થાય તો મને બે લાફા મારવાની તમને બધાને છૂટ છે. હમ પણ કેવી રીતે સમજાય? હા, તો દયાનો અર્થ છે ચારિત્રની ખેવ ના હોવી. દયાનો અર્થ છે એના જીવનની ખેવ ના હોવી. દયાનો અર્થ છે એના સદગુણોની ખેવ ના હોવી. હા, તો આને હમ દયાવંત કહેવાય. સમજાઈ ગયું બધાને બરાબર? જી એકદમ. જી હમ સ્વામી. દયાવંત એટલે શું કહેવાય? હમ ઓકે ફાઇન. તો આપણો 10મો બોલ છે દયાવંત. 11મો બોલ છે માધ્યસ્થ દ્રષ્ટિ. આ પણ એક અનોખી દ્રષ્ટિ છે. માધ્યસ્થ દ્રષ્ટિ કોને કહેવાય? ન્યુટ્રલ. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઉભો રહું. કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું. આ માધ્યસ્થ દ્રષ્ટિ છે. હમ બધા ગુણો એક પછી એક જો ક્રમથી આવે છે, એકબીજા ગુણને સપોર્ટ કરે છે. દયાવંત એટલે તમે કોઈના ચારિત્રને બચાવવા ગયા, પણ તમે બચાવવા ગયા અને સામેના માણસ દીઠ છે, એ સુધરવા નથી માંગતો. હા, અને તમારી વાત ન માને, તમારા નિયમ ન માને, તમારી નીતિ ન માને, તમે કહો છો એ સદગુણને ન માને, એને તેને જેમ જીવવું છે એમ જ જીવવું છે, હમ તો શું કરે શ્રાવક? હમ મેં ભૂલ કરી અને તમારામાંથી કોઈ મને સુધારવા આવ્યું, પણ મારે સુધરવું જ નથી, કેમ કે મને હવે આ બધી ચીજનો એક રસ લાગી ગયો છે. હા મને નબળી હમ ચીજોનો રસ લાગી ગયો છે. પછી નબળી વાતો હોય, નબળી ચીજો હોય, નબળા દુર્ગુણો હોય, મંત્રો તંત્રો આ હોય, એમાં બધામાં મને યશ મળે, પ્રતિષ્ઠા મળે, તો મને પ્રતિષ્ઠાનો મોહ લાગી ગયો છે. જી બરાબર? સ્વામી. અને એ હમ પ્રતિષ્ઠાના મોહમાં કદાચ કોઈ મને બે સારા શબ્દો પણ કે, પછી ગુરુ કે કોઈ શ્રાવક કે, હા, અને એ શબ્દો હું વિરોધ ન કરું, પણ હું એને નજરઅંદાજ કરી નાખું. જી સ્વામી. હા, તો આવું કરનારા પણ હોય લોકો. હા તો એવું જોયા પછી પણ જેણે એને વારવાની કોશિશ કરી, જેને એને માર્ગ દેખાડવાની કોશિશ કરી, જેને એના ચારિત્રની, એના ગુણની, એના જીવનની, એના આત્માની ખેવ ના કરી, અને છતાં સામેવાળા માણસે કોઈ રિસ્પોન્સ ના આપ્યો, જેમ હતો તેમનો તેમ રહ્યો, તો એવા વ્યક્તિને જોઈને પણ સામેના મેં ચીંધું છે તો મારામાં કેવા ગુણ હોવા જોઈએ? તો કે હમ માધ્યસ્થ ભાવ હોવા જોઈએ. માર્ગ હમ દેખાડવો આ મારું કામ છે, માર્ગ ચીંધવો આ મારું કામ છે, માર્ગ ઉપર ચલાવવું આ મારું કામ નથી, તો ચાલનારનું કામ છે. અને કદાચ ન ચાલે ને મારા શબ્દોને અવગણી નાખે, તો હા મારે એને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવાય કે મેં કીધું ને માયનો કેમ ને હવે જોઈ લઉં છું. છે ને, માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું. કરે ઉપેક્ષા એ માર્ગની, ઈ વ્યક્તિ ઈ માર્ગની ઉપેક્ષા કરે, તો આપણી ક્ષમતામાં ક્યાંય ફેરફાર થવો જોઈએ નહીં. આપણામાં દ્વેષ આવવો જોઈએ નહીં, એ વ્યક્તિ પ્રત્યે પણ ન આવવો જોઈએ.
આપણામાં એના પ્રત્યે કોઈ દુર્ભાવ આવવો જોઈએ નહીં. ઠીક છે, આપણું કહેવાનું કામ હતું જેવા ભાવિ ભાવ, હે ને? ભગવાનના જમાનામાં જ તો જમાલી થયા હતા, ભગવાનના સમયમાં જ જમાલી થયા હતા. એને સમજાવવાની ઘણાએ કોશિશ કરી, છતાં જમાલી ન સુધરા તો ભગવાને કોઈ ઠેકો લીધો? હા, તો મહાપુરુષો શું કરે? જેવી ભવિતવ્યતા, જેવા ભાવિ ભાવ ન બદલી શકાય. હમ ગોશાલકજીને સુધારવા માટે કર્યું હોય, ન બદલી શકાય ભાવિ ભાવ, પછી એને એના પરિણામ ઉપર છોડી દેવાય. હમ બરાબર, જ્યાં સુધી બચાવી શકાય ત્યાં સુધી બચાવવાની કોશિશ કરવાની, પણ તેમ છતાં પણ જો ન બચે અને ન થાય તો પછી ભાવિ ભાવ. પણ હમ વળગીને 1 વાર કહેવાય, 2 વાર કહેવાય, 3 વાર કહેવાય, એનાથી વધારે કોઈને કહેવાય નહીં. પછી માધ્યસ્થ ભાવ કેળવવાની કોશિશ કરવાની. મને માધ્યસ્થ ભાવનો અર્થ એ નથી કે એને તમે છોડી દીધા, આમ દરિયાની અંદર લઈ ગયા અને પછી મજદારમાં એને છોડી દીધા, એ પણ ન થાય. આ વાત ખાસ ધ્યાન રાખજો. માધ્યસ્થ ભાવના આ તમારી પોતાની કસોટી છે કે તમે કોઈને બચાવવા માટે કીધું, તમે કોઈના સારા માટે કીધું, તમે એમ કીધું મેં તો એના સારા માટે કીધું, મારે શું કામ હતું, ભલે ને જે કરવું એ કરે, તો એમ એને રજડતો પણ ન મુકાય. તમારા મનમાં એના પ્રત્યે ભાવ છે, એને બચાવવાના ભાવ છે, અને તમે બચાવવા ગયા છતાં પણ એ બચવા નથી માંગતો, તમારા શબ્દો સાંભળવા નથી માંગતો, તો ઠીક છે, એને એના હાલ ઉપર છોડી દો. પણ અહીંયા બેઠા બેઠા એના પ્રત્યેની ભાવ કરુણા તમારી સતત ચાલવી જોઈએ. જેવી ભગવાને ચંડ કૌશિક ઉપર, જેવી ભગવાને સંગમ દેવ ઉપર, જેવી ભગવાને બીજા જે જીવો છે એના ઉપર, એની કરુણામાં ક્યાંય કચાશ ન આવવા દે, એના મૈત્રી ભાવમાં ક્યાંય કચાશ ન આવવા દે, ન્યા એને એક પણ ફરિયાદનો અવસર ન આપે. સામેનો માણસ જે હોય તે એના કર્મ છે, એની ભવિતવ્યતા છે, એની યોગ્યતા છે, પણ મારા દિલમાં એના પ્રત્યે એક નબળો ભાવ પણ આવ્યો તો મારી તો વિતરાગતા અટકી જાય. જી સ્વામી, બહુ બધી વાત. સમજાણું? જી સ્વામી. એટલે મારામાં એ વ્યક્તિ પ્રત્યે અંશ માત્ર પણ દુર્ભાવ, અંશ માત્ર પણ ફરિયાદ ભાવ, અંશ માત્ર પણ વેર ભાવ, અંશ માત્ર પણ મને ખોટું લાગ્યું એવા ભાવ આવે તો એ માધ્યસ્થ ભાવ ન કહેવાય, ઈ સોદો કહેવાય. કે તમે એને સારી શિખામણ આપી, એને માનવી જોઈએ, ન માનવી એટલે તમને એના પ્રત્યે ગુસ્સો આવે, આવેશ આવે. એ ન હોવું જોઈએ. એને માધ્યસ્થ ભાવ કહેવાય, માધ્યસ્થ દ્રષ્ટિ કહેવાય. બરાબર? માર્ગ ચિંધવા છતાં સામેવાળા ન માને તો એના હૃદયમાં ક્યાંય પ્રેમ ઓછો ન થાય, ક્યાંય આદર ઓછો ન થાય, ક્યાંય પોતાપણું ઓછું ન થાય, ક્યાંય આત્મીયતા ઓછી ન થાય, ક્યાંય એના પ્રત્યેનો અહોભાવ ઓછો ન થાય, એના પ્રત્યેનો પ્રેમ ભાવ ઓછો ન થાય, એના પ્રત્યેની દયામાં, એના પ્રત્યેની હૃદયમાં જે દયા ભાવના છે એ ઓછી ન થાય, તો સમજવાનું કે આપણે માધ્યસ્થ દ્રષ્ટિને પામ્યા છીએ. ઓકે? કેટલા સરસ ગુણો છે, જો જે આપણામાં આવી જાય તો બેડો પાર થઈ જાય ને. અને આવી બધી વાતો આપણે શીખવા જેવી છે ને. આપણે કેટલા બધા નબળા ચીજોથી બચી જઈએ, કેટલી નબળી ખોટી ખોટી નિંદાના દોષોથી આપણે બચી જઈએ, જો આપણે આ બધી ચીજો જાણતા હોઈએ તો. જી સ્વામી, બરાબર સ્વામી. સાચી વાત. ધન્યવાદ. તો દયાવંત હોય, માધ્યસ્થ દ્રષ્ટિ હોય, એ પોતાના દિલમાં એના પ્રત્યેના ભાવને જરા પણ ઘટવા ન દે, અને આગળ પછી 12મો બળ બીજો ગંભીરતા, અને પોતે એને ચેતવો, એ ચેતો નહીં, એ સુધરો નહીં, તો એની નબળી વાત કોઈને કે પણ નહીં, પેટમાં સમાવી દે એટલું ગાંભીર્ય હોય. ગંભીરતા આ બહુ મોટી વાત છે. આપણે એને કેટલા વાગ્યા? 4:04 થઈ ગઈ. આપણો સમય થઈ ગયો છે. ગંભીરતા એટલે
પેટની પાચન શક્તિને ગંભીરતા કહેવાય. પેટની પાચન શક્તિ એટલે તમે જમવાનું પચાવો એ નહીં હો. હા ગમે તેવી સામેથી આપણને કોઈની પણ નબળી વાતની જાણ થાય, કોઈના પણ નબળા ભાવની આપણને જાણ થાય, કોઈની પણ ઓછાઈની આપણને જાણ થાય, અને એ વાત આપણા પેટમાં પચાવીને ક્યાંય આપણા ઘરમાં પણ ક્યાંય આ વાત ન જાય, આપણા કોઈ વચનના ટોનમાં પણ આ વાત ન જાય, આ ગાંભીર્યતા છે. અને જેનામાં આ ગંભીરતા આવે ને એને વચન લબ્ધિ મળે. હમ ગંભીરતા એટલે પચાવવું. તમે જે જાણ્યું છે, તમે જે સમજ્યા છો, તમે જેનો તમને પરિચય થયો છે, એની બધી નબળી કોઈ પણ વાતો હોય, પછી કોઈના જીવનમાં નબળો ઘટના પ્રસંગ બની ગયો હોય, કોઈના જીવનમાં નબળી કોઈ વાત બની ગઈ હોય, આ તમામને શું કરે તો કે પોતાના પેટમાં સમાવી દે. પછી સામેવાળો દુશ્મન પણ થાય તો પેટમાંથી એ વાત નીકળે નહીં. અને આપણે તો જેને ગુરુ તરીકે જાણ્યા હોય ને એની કોક વાર આપણે એની હારે વાંધો પડી ગયો તો ગુરુ હારે વાંધા પડે, કઈ બીજા હારે વાંધા પડે એવું નહીં. ગુરુ હારે વાંધો પડ્યો ને પછી ગુરુ હારે એક સમય નજીક હતો હમ અને પછી વાંધો પડતો, બધું ગુરુનું પોલ જાણતો હતો, અને પછી શું કરતો કે પછી ખુલ્લું મૂકે. તો આ પાત્રતાનો અભાવ કહેવાય. જ્યાં સુધી તમને ગંભીરતાનો ગુણ ન આવે, ઈ પાચન શક્તિ ન આવે, તો સમજી લેવાનું કે કેવળ જ્ઞાન નહીં થાય. હમ જી સર. કેવળ જ્ઞાનનો અર્થ જ આ છે કે ઊંડામાં ઊંડી રહસ્યની વાત તમને જાણ થાય, અને છતાં તમને આમ તેમ આવા કોઈ ભાવ ન થાય, અને એને પચાવી જાઓ, ત્યારે તમારામાં કૈવલ્ય પ્રાપ્તિની યોગ્યતા આવે. જી સર. હા, રહસ્યો છુપાવતા આવડે, બીજાના, પોતાના નહીં, બીજાના રહસ્યોને જેને પોતાના પેટમાં સમાવતા આવડે, કોઈને જાણ પણ ન થવા દે, સામેવાળાને પણ ઈશારો ન આવવા દે કે એને ખબર છે, ત્યાં સુધીની એની પેટની પાચન શક્તિને ગાંભીર્ય કહેવાય. સમજાણું બરાબર બધાને? જી સર. તો આજે બસ આટલું રાખીએ આપણે. જી સર. આપણા 12 બોલો થયા છે. હા ગંભીરતાની હજુ છે થોડીક વાતો, અવસરે કરશું આપણે. હા પણ ચતુરાઈ, લજાવાન, દયાવંત અને માધ્યસ્થ દ્રષ્ટિ, આ 4 બોલો બધાને બરાબર સમજાઈ ગયા ને? જી સર. કોઈને કઈ પૂછવું છે? ઓકે, ચાલો. બધાના જી. સ્વામી, હા, માધ્યસ્થ ભાવનામાં નિંદા પણ આવી જાય, નિંદા કોઈને કરીએ નિંદા કરો તો માધ્યસ્થ ભાવ ન કહેવાય. નહીં, એટલે ઈ આમાંથી કે આપણે કહ્યું ને કે બીજાના કોઈ એવા દોષો પણ બીજા પાસે કહેવા ના જોઈએ. હા, ઈ જ કહું છું, નિંદા તો બિલકુલ ના આવે. માધ્યસ્થ ભાવ વાળા, હા એને માધ્યસ્થ ભાવ એટલે શું? સામેના વાળો એના વચનને માને નહીં, એનું અપમાન પણ કરી નાખે. સમજી લ્યો એક હા વખત હા કે આ એને હા સુધારવા ગયો તો સામે તેમ કહે કે તમારે હું મારા જીવનમાં દખલગીરી કરવાની જરૂર છે, તમે તમારું સંભાળો ને. હા આવું બધાની વચ્ચે અપમાન પણ કરી દે હા તો મારાથી એનું વેર ન વળાય. અચ્છા. એને હા માધ્યસ્થ દ્રષ્ટિ, મને એના પ્રત્યે કોઈ દુર્ભાવ પણ ન થવો ના જોઈએ, આ માધ્યસ્થ દ્રષ્ટિ છે. અને હમ કદાચ મને એની નબળી વાત જાણ પણ થાય તો એને મારી સાથે એને ભલે દુશ્મનાવટ કરી, પણ મારે એની નબળાઈને છતી ન કરાય. ઓકે. આ ગાંભીર્ય છે. હા હા જી સર. એટલે એક ગુણ બીજા ગુણને પુષ્ટ કરતું જાય. હા ગાંભીર્યતા આવી તો ગાંભીર્યતા 12મા નંબર ઉપર છે. તો ગંભીરતાનો અર્થ કે પેલા ગુણથી લઈને 11 ગુણ સહિતનું જે હોય એ ગંભીરતા છે.
મતલબ આ બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. યસ, તમે જુઓ ને એના અર્થ જ જુઓ હા તમે હા એ જ જે કે સ્વામી એનામાં એક એક વિશેષતા વધતી જાય. વધતી જાય. બરાબર. જે સ્વામી. ખૂબ ખૂબ સરસ વાત છે બધું. હા, તો આ ગાંભીર્યતા એટલે પાચન શક્તિ. બસ આપણે વાત કરશું વચન પાચન થાય તો શું થાય, વિચાર જી. પાચન થાય તો શું થાય, હા અને આચાર પાચન થાય તો શું થાય. આ બધું મને આવતા ક્લાસમાં યાદ કરાવજો, હું વિષય ભૂલી હા જાઉં તો. હા હા. બરાબર જે છે. સ્વામી. જે સ્વામી. ચાલો, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. હા સ્વામી આપનો ઘણો ઘણો હા, આભાર સ્વામી. બપોરના ઊંઘવાના સમયે બધા ભણવા બેઠા. ધન્યવાદ. હા સ્વામી. મત- આ સમય સ્પેન્ડ કરવા જેવો છે. બહુ સુતા થેન્ક હવે સુવા જેવું નથી. જંવાયદમ વચ્ચામિલમ હિનખરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠોદિનમ દુઠ્ઠુપડીછિયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાઈયમ સજ્જાએ ન સજ્જાઈયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નઈ છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નઈ નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, મારા કહેવામાં આવ્યું હોય, મારા સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવાને સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામે દુકડમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે ટિપ્પેમી. સ્વામી બધાને કાલે ખૂબ ખૂબ સવારે ધન્યવાદ. ને હા, કાલે સવારે તત્વાર્થ સૂત્ર 7:30 વાગે. 7:30 ઓકે. જે હમ શુભ સાતામાં સ્વામી સદોઠાણું સ્વામી. હાજી. સ્વામી ધીરજ મુનિ પરમ દિવસે લાઠી આવે છે. અરે વાહ. હમ આજે રાત્રે અમે નીકળીએ છીએ લાઠી જવા. વેરી ગુડ, વેરી ગુડ. સાતા પૂજ્યો. હમ ચોક્કસ ચોક્કસ. હવે હા. તમે પણ જલ્દી જલ્દી પધારજો લાઠી સ્વામી, અમને ખબર આપજો. જોઈએ હવે અમારા તો કેવા સંજોગો હશે ને કયા હશે. બરાબર. હશે તો કેશું ચોક્કસ. ચોક્કસ ચોક્કસ. ચાલો નમો સુખ સાથે મેળો. ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોય સૌવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષતણ સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય. પૂજ્ય ગુરુદેવ કી જય. જય. જય ગુરુ બધા અભ્યાસ મહારાજ. કરવા વાળાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર મથેણ સ્વામી. વંદામે સ્વામી. હાજી, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી. જય જિનેન્દ્ર. Thank સુખ you. સાતામાં રહેજો. થેન્ક બીજો ક્લાસ હાજી. ક્યારે સ્વામી? આવતીકાલે સવારે તત્વાર્થ સૂત્રનો 7:30 થી 8:30 છે. જેની પાસે પણ છે બધાના લિંકમાં સમય આવી જશે અને લિંક પણ આવી જશે. હા બધાની લિંક અલગ અલગ છે એટલે જ્યારે જ્યારે જે ક્લાસ હશે એ લિંક તમારા નંબર ઉપર આવી જશે, જોઈ લેજો. હને જી. હા જી. જી સ્વામી. હા. સુખ સલામત સ્વામી. મંગળવાર, બુધવાર, શુક્રવાર ને શનિવાર 4 સ્વામી. દિવસ. હા મંગળ બુધ શુક્ર શનિ. એમાં કાંઈ પણ ફેરફાર હશે તો તમને અગાઉથી મેસેજ આવી જશે. જી. જય સ્વામી. હાજી. ભલે બધાને જય જિનેન્દ્ર.
સ્વામી જય 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 જીનેન્દ્ર સ્વામી સાતામાં તામાં રહેજો સુખ સાતામાં રહેજો. ચાલો બધાને જય જીનેન્દ્ર. કાલે જય સવારે મળશું જીનેન્દ્ર. 7:30. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.